સુરેન્દ્રનગરના ગોડાઉનમાં થાનગઢમાં ગોડાઉનમાં જે આગ લાગી તે 7-8 કલાક વીતી ગયા છતાં આગ કાબૂમાં નથી આવી અને ગોડાઉનમાં આગ મામલે કૃષિમંત્રી રાઘવજી પટેલને વીટીવી ન્યૂઝનો સવાલ છે કે વીટીવી ન્યૂઝના રિપોર્ટરે આગ મામલે પૂછતા કૃષિમંત્રીએ મૌન સેવ્યું જવાબ આપવા માટે કહેતા વીટીવી ન્યૂઝ સમક્ષ કૃષિમંત્રી બોલ્યા કે સમગ્ર મામલે કૃષિ વિભાગના સચિવ પાસેથી રિપોર્ટ મંગાવ્યો છે। કૃષિમંત્રી રાઘવજી પટેલ જેમને સવાલ પૂછવામાં આવ્યો આવો સાંભળીએ તેઓ શું બોલ્યા। રાજ્ય સરકાર શું તપાસ કરી રહી છે? કારણ કે સવારે પણ રાજ્ય સરકાર શું તપાસ કરી રહી છે? કારણ કે સવારે પણ એવું કીધું છે કે રાજ્ય સરકાર સતત આના ઉપર નજર રાખી રહી છે, અધિકારીઓ સાથે ચર્ચા પણ કરી રહી છે। આમાં મારી પાસે પૂરો રિપોર્ટ નથી આવ્યો ત્યાં સુધી હું કઈ કહી ન શકું। આપણે રિપોર્ટ માંગ્યો છે ખરી કે શું થવાનું છે? મારા સચિવને મેં કીધું છે પૂરેપૂરું। ઓકે, અને ક્યાં સુધી રિપોર્ટમાં આપવાનું કીધું છે આપણે? કાલ સુધીમાં તો રાઘવજી પટેલને વીટીવી ન્યૂઝે સવાલ કર્યો પરંતુ તેઓએ જવાબ આપવા માટે ટાળ્યો છે, જવાબ આપવાનો ટાળ્યો છે અને તેઓ બોલ્યા કે હજી સુધી રિપોર્ટ આવ્યો નથી, રિપોર્ટ મંગાવ્યો છે। 7-8 કલાક વીતી ગયા સાહેબ, હજુ સુધી રિપોર્ટ કેમ નથી આવી રહ્યો આ સવાલ ઉભો થાય છે અને હજુ સુધી તમારી પાસે કોઈ માહિતી નથી તે એક ચોક્કસથી મોટો પ્રશ્ન છે। રાઘવજી પટેલને સવાલ પૂછતા વીટીવી ન્યૂઝે જ્યારે તેમને સવાલ કર્યો આ વિશે ત્યારે તેઓએ મૌન ધારણ કર્યું અને ઉડાવ જવાબ આપીને ટાળવાનો પ્રયાસ કર્યો કે તેમની પાસે રિપોર્ટ આવ્યો નથી, રિપોર્ટ મંગાવ્યો છે, સચિવને કહીને રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે પરંતુ હજુ સુધી રિપોર્ટ નથી આવ્યો।